हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। आज આપણે યુનિટ 1 રીડ 1 પાર્ટ 5 જોઈશું, તો ધ્યાનથી સાંભળશો। આપણે અહીં સીન 3ની વાત કરીશું, એટલે કે દ્રશ્ય 3ની વાત કરીશું। On 28th February 2012, almost a year after I was pushed out of the train, I set out for the training institute set up by Bachchandri Pal near Uttarkashi. I called up Bachchandri Pal to tell her that we had reached Uttarkashi. She was surprised at how quickly I had reached. After this, my confidence skyrocketed. Bachchandri Pal always pumped fresh confidence in me. Arunima, you are far better than others. These people seem to be suffering from handicap, not you. I am proud of you. But before Everest expedition, you will have to prove yourself. If you climb 21.798 feet high Chamsar Kagdi mountain in Ladakh, you will be on your way to Everest. તો અહીં આપણે સીન 3ની વાત કરીશું। તરુણીમાં શું કહેશે કે મારા ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગયાના 1 વર્ષ બાદ હું 28 ફેબ્રુઆરી 2012ના રોજ ઉત્તરકાશી પાસે બચંત્રી પાલ દ્વારા સ્થાપિત તાલીમ સંસ્થા માટે ચાલી નીકળી। અમે ઉત્તરકાશી પહોંચી ગયા હતા તે જાણવા બચંત્રી પાલને ફોન કર્યો। તેણીને આશ્ચર્ય એ થયું કે અમે આટલા જલ્દી પહોંચી ગયા હતા। ત્યારબાદ મારો આત્મવિશ્વાસ અત્યંત વધી ગયો। બચંત્રી પાલ મારામાં હરરોજ નવો વિશ્વાસ ઉમેરી જતી હતી। અરુણિમા, તું અન્યો કરતાં ઘણી ચડિયાતી છે। આ લોકો અપંગતાથી પીડાય છે નહીં કે તું, મને તારા માટે ગર્વ છે, પરંતુ એવરેસ્ટના આરોહણ પહેલાં તારે મારી જાતને સાબિત કરવાની છે। જો તું લદ્દાખમાં આવેલા 21,798 ફૂટ ઊંચા ચામસર કાગડી પર્વત પર ચડી જઈશ તો તું માનજે કે એવરેસ્ટ પર તું હોઈશ જ। તને એવરેસ્ટ ચડતા કશું રોકી નહીં શકે। I successfully completed that expedition. By the time we reached the base camp, situated at 18,000 feet, 16 of the 19 members of the team had retired. Bachchandri Pal greeted me at the base camp. Mary Serni, she said, and took me in her warm embrace. In the evening, Bachchandri Pal announced that I was finally ready for Everest. She also assured me that she would talk to the official at Tata Steel for sponsoring my Everest dream. અને પછી અરુણિમા સિંહ કહે છે કે મેં તે સાહસિક પ્રવાસ સફળતાપૂર્વક પૂરો કર્યો। એક્સપેડિશન એને કમ્પ્લીટ કર્યું। અમે 18,000 ફૂટની ઊંચાઈએ આવેલા બેઝ કેમ્પ પહોંચીને ત્યાં સુધીમાં તો 19માંથી 16 સભ્યો, કેટલા 19માંથી 16 સભ્યો સાથી પર્વતારોહક નિવૃત્ત થઈ ચૂક્યા હતા। બચંત્રી પાલ બેઝ કેમ્પ પર મારું અભિવાદન કર્યું। મેરી શેરની કહીને તે મને ઉમળકાભેર ભેટી પડી। સાંજે બચંત્રી પાલે જણાવી દીધું કે હું આખરે એવરેસ્ટ માટે તૈયાર હતી। તેણીએ મને એ પણ ખાતરી આપી કે તે મારા એવરેસ્ટના સપનાને સાકાર કરવા પુરસ્કર્તા બનવા ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે વાત કરશે। હવે આપણે સીન 4 જોઈએ। I arrived at Everest Base Camp on 11th April 2013
Exactly 2 years had passed since I was thrown out of the moving train at the camp. Nobody seemed to know that I had an artificial leg. અને એમાં શું કહે છે કે હું એપ્રિલ 11, 2013ના રોજ એવરેસ્ટ બેઝ કેમ્પ આવી પહોંચી. ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકાઈ જવાને બરાબર 2 વર્ષ પસાર થઈ ચૂક્યા હતા. મારો એક પગ કૃત્રિમ છે એવી કેમ્પમાં કોઈને ખબર ન હતી. At the camp, nobody seemed to know that I had an artificial leg. One day, while returning, my left leg got wet with snow because I had slipped a couple of times on the slippery surface. Next morning, I left the artificial leg out in the sun to dry. At that time, some foreigners realized that I had only one leg. After that, my TRP soared. એમાં શું કહે છે મારો એક પગ કૃત્રિમ સેવી કેમ્પમાં કોઈને ખબર ન હતી. એક દિવસ પરત આવતા એક લપસણી સપાટી પર 1-2 વાર હું લપસી પડી હતી અને બરફથી મારો ડાબો પગ પલળી ગયો હતો. બીજી રીતે સવારે મેં આ કૃત્રિમ પગને તડકામાં સુકાવા પર મૂક્યો હતો. તે સમયે કેટલાક વિદેશીઓને ખબર પડી કે મારો માત્ર એક જ પગ હતો. ત્યારબાદ મારી લોકપ્રિયતા અતિશય વધી ગઈ. In my final expedition to Sagarmatha, head of the sea, the local name for the peak of Everest, Nimakancha, was my mountain guide. He was a nice and helpful Nepalese man who used to scold me at time when upset. એવરેસ્ટ શિખરની સાગરમાથા દરિયાનું દેવ એવરેસ્ટ શિખર માટેનું સ્થાનિક નામ છે. મારા અંતિમ ચઢાણમાં નીમાકંચા મારો પર્વતીય માર્ગદર્શક હતો. તે એક ખૂબ સારો અને આદર્શ કરતા નેપાળી હતો જે તે ખીજાય તો ક્યારે મને વળતો પણ ખરો. The last trek to the peak of Everest began. It was very dangerous. Narrow path. I slipped and fell once. Even my oxygen was running out. I was struggling with my paining leg. My Sherpa said I must quit, but I knew that there was no going back. I pushed forward, though my Sherpa kept insisting that I should return. I have enough oxygen to reach the summit and hoist the country's flag. હવે અરુણિમા સિંહ કહે છે કે એવરેસ્ટ શિખરની અંતિમ કેડી શરૂ થઈ તે કેડી અંતિમ જોખમી સાંકડી હતી. એકવાર હું લપસી પણ પડી પણ ખરી. અરે મારો ઓક્સિજન પણ ખતમ થઈ રહ્યો હતો. પીડા આપી રહેલા મારા પગ સાથે હું સંઘર્ષ કરી રહી હતી. મારા શેરપાએ મને ચડવાનું છોડી દેવા કહ્યું પણ મારે પાછા નથી વળવાનું એની મને ખબર હતી. મારા શેરપાને મારે પાછું વળી જવું જોઈએ એવો સતત આગ્રહ રાખ્યો. છતાંય હું જબરદસ્તીથી આગળ જ ધપતી રહી. મારી પાસે શિખર પર પહોંચવા અને મારા દેશનો ધ્વજ લહેરાવવા સુધીનો પૂરતો ઓક્સિજન છે. What happens afterwards doesn't matter anymore. I told Nimakancha firmly, remember, none can defeat my until you concede. Yes, occasional failures will test you, but keep trying. Some doors of the opportunity will certainly open. Then I could see him following me even as I continued to drag the top. The drug
The drag continued till it finally happened. ત્યારબાદ શું થશે એનાથી મને કોઈ ફેર પડતો નથી. મેં નીમાકંચને મક્કમતાથી જણાવી દીધું, યાદ રાખો, તમે જ્યાં સુધી હાર ન સ્વીકારો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. હા, પ્રસંગોપાત મળતી નિષ્ફળતાઓ જરૂર તમારી કસોટી કરશે, પણ પ્રયત્ન કરતા રહો. સફળતાનો કોઈક દ્વાર તો જરૂર ખુલશે. પછી જોયું કે મેં શિખર તરફ મારી જાતને શ્રમપૂર્વક ખેંચવાનું ચાલુ રાખ્યું તો તે મારી પાછળ આવી રહ્યો હતો. થોડી જ વાર વ્યવસ્થિત ચાલ્યું, પછી શરીરને પરાણે ખેંચ્યું. આમ અંત સુધી ચાલ્યા જ કર્યું. The top is a small 20x20 ice table. I saw several flags of various countries fluttering proudly. I had lived this moment so many times in my mind that I did not have to be told that finally I had arrived at 10:05 a.m. on 21st May 2013. I was on the top of the world. શું કહે છે અરુણિમા કે શિખર એ નાનકડા 20x20 આઈસ ટેબલ જેવું છે. મેં વિવિધ દેશોના કેટલાક ધ્વજને ગૌરવભેર લહેરાતા જોયા. મેં આ ક્ષણને મારા મનમાં એટલી બધી વાર જીવી હતી, સ્મૃતિ સ્થિર કરી હતી કે મને એવું જાણવાની જરૂર ન હતી કે અંતે હું આવી પહોંચી હતી. 21 મે 2013ના સવારના 10:55 કલાકે હું દુનિયાના સર્વોચ્ચ શિખરે હતી. I felt like dancing, carrying and laughing at the same time. My mind was kaleidoscope of emotions. Everyone has a reason to be alive. Maybe this was mine. I held my flag and raised both my hands high up to register my country's record. અને અરુણિમા શું કહે છે તે કે મને તે સમયે એકસાથે નાચવાનું, રડવાનું અને ખડખડાટ હસી પડવાનું મન થયું. મારું મન સતત બદલાઈ જતી લાગણીઓનું એક કેલિડોસ્કોપ બની ચૂક્યું હતું. દરેકને જીવતા રહેવા એક કારણ જોઈતું હોય છે. કદાચ મારા માટે આ કારણ હતું કે મેં મારા દેશનો વિક્રમ નોંધાવવા મારા બંને હાથ શક્ય તેટલા ઊંચા કરીને મારો ધ્વજ લહેરાવ્યો. તો ઓકે ફ્રેન્ડ્સ, અહીં આપણે યુનિટ 1 કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.